તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો તમે સત્ય અને પ્રેરણાની સફર પર આગળ વધવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરો। શ્રી કૃષ્ણ કહે છે કે આળસુ વ્યક્તિ ક્યારે પણ સફળ થઈ શકતો નથી, જેને પોતાના જીવનમાં એશો આરામ વહાલો છે તેને મહેનત કરવી ગમતી નથી, ભલા તે વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે। તેથી જો તમે કોઈ કામ કરવા માંગો છો તો અત્યારથી જ આળસનો ત્યાગ કરી દો। પોતાના કામને ક્યારેય કાલ પર ન ટાળવું જોઈએ, કારણ કે તે વ્યક્તિ સમયનું મહત્વ સમજ્યા વિના તેને વ્યર્થમાં જ ગુમાવે, અંતે તેની પાસે કંઈ કરવા માટે સમય બચતો નથી। કોઈ પણ વ્યક્તિના પોતાના જીવનમાં સફળ ન થવાનું સૌથી મુખ્ય કારણ હોય છે ખુદ પર ભરોસો ન હોવો। જીવનમાં એ જ વ્યક્તિ સફળ થાય છે જેને પોતાના પર ભરોસો હોય। જે વ્યક્તિને ખુદ પર ભરોસો નથી તે ક્યારે પણ સફળ થઈ શકતો નથી। નમસ્કાર પ્રિય ભક્તો, તમારું સ્વાગત છે આજના એક આધ્યાત્મિક વિડીયોમાં। આજે આપણે શ્રી કૃષ્ણની મહત્વપૂર્ણ વાતો જાણવાના છીએ જે તમારી જિંદગી બદલી નાખશે અને તમને સારા રસ્તે લઈ જશે। વિડીયો શરૂ કરતા પહેલા બધા ભક્તોને નાનકડી વિનંતી છે કે સૌ મળીને વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ લખી દો। તમારા બધા દુઃખ ચિંતા શ્રી કૃષ્ણ હરી લે। તો ચાલો શરૂ કરીએ। એકવાર દાનવીર કર્ણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની વ્યથા સંભળાવી અને કહ્યું કે હે પ્રભુ, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માએ મારો ત્યાગ કરી દીધો, આમાં મારો શું અપરાધ હતો? દ્રોણાચાર્યએ મને શિક્ષા આપવાની ના પાડી દીધી કારણ કે તે મને ક્ષત્રિય નહોતા માનતા, આમાં પણ મારો શું અપરાધ? અને દ્રૌપદીના સ્વયંવરમાં મારું અપમાન કરવામાં આવ્યું કારણ કે હું રાજપરિવારનો હિસ્સો નથી। જવાબમાં શ્રી કૃષ્ણે કહ્યું, હે કર્ણ, જરા ધ્યાનથી સાંભળ। જ્યારે મારો જન્મ થયો ત્યારે હું કારાગારમાં હતો અને મારા પેદા ખતાની સાથે જ મારું મૃત્યુ મારી પ્રતીક્ષા કરી રહ્યું હતું। જે રાત્રે મારો જન્મ થયો હતો તે જ રાત્રે મારે મારા મા બાપથી અલગ થવું પડ્યું। ત્યાં પહોંચીને મારે એ દરેક કામ કરવું પડ્યું જે એક ગરીબ પરિવારમાં કરવું પડે છે। ગાયોનું છાણ હાથથી ઉપાડવું પડ્યું। જ્યારે હું ચાલી નહોતા શકતો ત્યારે મારા પર પ્રાણઘાતક હુમલા કરવામાં આવ્યા। મને મારવાની વારંવાર કોશિશ કરવામાં આવી। ન મારી પાસે બાળપણમાં શિક્ષા હતી, ન કોઈ મહેલ હતો, ન કોઈ ગુરુકુળ હતું, ન કોઈ વિશાળ સેના હતી, પરંતુ તો પણ મારા મામા મને તેમનો સૌથી મોટો શત્રુ માનતા હતા। મારું જીવન પણ અનેક પડકારોમાંથી પસાર થયું છે। એ વાત એટલી મહત્વપૂર્ણ નથી કે જીવનમાં કેટલી વાર અપમાનિત થવું પડી રહ્યું છે, પણ એ મહત્વપૂર્ણ છે કે તમે એ અપમાનનો જવાબ કેવી રીતે આપી રહ્યા છો। તમારી પાસે જ્ઞાન છે જેનો તમે ઉપયોગ કરી રહ્યા છો અને આ બધી મુશ્કેલીઓને પાર કરીને કેવી રીતે આગળ વધો છો, આ વાત સૌથી વધુ મહત્વપૂર્ણ છે। બધું જ પુસ્તકોમાંથી શીખવા નથી મળતું, કેટલાક સ્વાર્થી લોકો પાસેથી પણ ઘણું બધું શીખવા મળે છે। ભૂલ એનાથી જ થાય છે જે મહેનતથી કામ કરે છે। નકામા લોકોની જિંદગી તો બીજાની બુરાઈ શોધવામાં જ પૂરી થઈ જાય છે। ઇજ્જત માણસની નથી, જરૂરિયાતની હોય છે। જરૂરિયાત ખતમ તો ઇજ્જત ખતમ, બોલતા શીખો નહીંતર જિંદગીભર સાંભળવું પડશે। ઉડવામાં કોઈ બુરાઈ નથી, તમે પણ એટલું જ ઉડો જ્યાંથી જમીન સાફ દેખાય। માત્ર એ જ લોકો તમારી પરવાહ કરે છે જે તમને ત્યારે પણ સાંભળી શકે છે જ્યારે તમે શાંત હો છો। ચિંતા એટલી જ કરો જેટલામાં કામ થઈ જાય, એટલી નહીં કે જિંદગી પૂરી થઈ જાય। તમે તમારા શબ્દોને ભલે ગમે તેટલી સમજદારીથી બોલો, પરંતુ સાંભળવા વાળો પોતાની યોગ્યતા અને પોતાના મનના વિચારો અનુસાર તેનો અર્થ કાઢે છે। યાદ રાખો, જે તમને ભૂલી ચૂક્યો છે તે પણ યાદ કરશે, બસ તેના મતલબના દિવસો આવવા દો। જિંદગીની વાર્તા એ જ છે કે આમાં મનગમતું પાત્ર નથી મળતું। જિંદગી તો પોતાના દમ પર જ જીવાય છે, બીજાના ખભા પર તો માત્ર જનાજા ઉઠાવવામાં આવે છે। તમારી મુસ્કાન તમારા ચહેરા પર ભગવાનના હસ્તાક્ષર છે, તેને પોતાના આંસુઓથી ધોવા કે ક્રોધથી ભૂસાવા ન દો।
કોઈ પણ વ્યક્તિ આપણો મિત્ર કે શત્રુ બનીને સંસારમાં નથી આવતો. આપણો વ્યવહાર અને શબ્દો જ લોકોને મિત્ર અને શત્રુ બનાવે છે. જે વ્યક્તિ દરેક સમયે દુઃખ રડ્યા કરે છે તેના દ્વાર પર ઉભેલું સુખ બહારથી જ પાછું ફરી જાય છે. જેની પાસે આશા અને ઉમ્મીદ છે તે જિંદગીની દરેક પરીક્ષામાં પાસ છે. દરેક કોઈ પોતાનું નથી હોતું અને આજ સત્ય છે. કેટલા અજીબ છે આ જમાનાના લોકો રમકડા છોડીને જજબાતો સાથે રમે છે. મહાન દિમાગ વિચારોની ચર્ચા કરે છે. સરેરાશ દિમાગ ઘટનાઓની ચર્ચા કરે છે અને નાનું દિમાગ લોકોની ચર્ચા કરે છે. અહંકાર ન પાડો સમયના સમુદ્રમાં અને સિકંદર ડૂબી ગયા. આ 5 જગ્યાઓએ હંમેશા ચૂપ રહો. પહેલું, જ્યાં તમારા શબ્દોની કોઈ કિંમત નથી. બીજું, જ્યાં બોલ્યા પછી તમને પછતાવો ન કરવો પડે. ત્રીજું, જો તમારા બોલવાથી કોઈનું મૂંગ દિલ દુભાતું હોય. ચોથું, જો તમે ગુસ્સામાં હોવ કારણ કે ગુસ્સામાં માણસ વિચાર્યા વગર કંઈ પણ બોલી દે છે. અને પાંચમું, જ્યાં તમારી સમજદારી સાંભળવા વાળું કોઈ ન હોય. કોઈનું કષ્ટ જોઈને જો તમને પણ કષ્ટ થાય છે તો સમજી લેજો કે તમારી આત્મામાં પરમાત્મા બિરાજમાન છે. માત્ર સુકૂન શોધો. જરૂરિયાતો ક્યારેય પૂરી નથી થતી. જિંદગીમાં બધો જ ઝઘડો ખ્વાહિશોનો છે. ના તો કોઈને ગમ જોઈએ છે અને ના તો કોઈને ઓછું જોઈએ છે. જેના ઈરાદા હંમેશા સાફ હોય છે ઘણીવાર લોકો તેની જ વિરુદ્ધ હોય છે. જે તમારાથી કંટાળી જાય તેને છોડી દો, કારણ કે બોજ બનવા કરતાં યાદ બનવું વધુ સારું છે. ખોટાની ખરીદી વધુ દિવસ સુધી ટકતી નથી. સત્ય એક જ છે જે અંત સુધી સાથ આપે છે. કોઈ માણસની આજ જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવો, કારણ કે સમયમાં એટલી શક્તિ છે કે તે કોલસાને પણ ધીમે ધીમે હીરામાં બદલી દે. સમય જ્યારે ફેસલો કરે છે ત્યારે ગવાહોની જરૂર નથી હોતી. માણસનું કામ તમામ કરનારો શબ્દ છે કે કાલે કરીશ. ના તો વધુ બોલવું સારું છે, ના તો જરૂરિયાત કરતાં વધુ ચૂપ રહેવું. જેમ બહુ વધુ વરસાદ થવો પણ સારો નથી, તેમ બહુ વધુ તડકો પણ સારો નથી હોતો. વિચાર કરો, જ્યારે આપણો જન્મ આપણી મરજીથી નથી થતો તો મરણ પણ આપણી મરજીથી નથી થતું. તો આ જન્મ મરણની વચ્ચે થનારી બધી જ વ્યવસ્થા આપણી મરજીથી કેવી રીતે થઈ શકે છે? જિંદગીમાં દરેક તકનો ફાયદો ઉઠાવો, પણ કોઈની મજબૂરીમાં નહીં. જો જિંદગી તક આપે છે તો ધોકો પણ આપે છે. આજના જમાનામાં સુખી થવું હોય તો સ્વાર્થી બનવું પડશે. આ આપણે નહીં, પણ આ યુગની સત્ય હકીકત છે. જે આપણા જજબાતોની કદર નથી કરી શકતા તેમની પાછળ પાગલ થવું પ્રેમ નથી પણ બેવકૂફી છે. હવાઓ જો હવામાનનો રૂખ બદલી શકે છે તો દુઆઓ પણ મુસીબતની પળ ચોક્કસ બદલી શકે છે. જે દિલમાં છે તે કહેવાની હિંમત રાખો. જે બીજાના દિલમાં છે તેને સમજવાની સમજ રાખો. સંબંધો ક્યારેય નહીં તૂટે. પોતાની લગન, ધૈર્ય, હિંમત અને સકારાત્મક વિચારોના સહારે માણસ અનેક વિકટ પરિસ્થિતિઓમાંથી પણ સફળતાપૂર્વક બહાર આવી શકે છે. આ એક નિશ્ચિત વાત છે કે તમે કામ પૂરું નથી કરી શકતા જો તમે કામ શરૂ નહીં કરો. કોઈ પણ કામનો સૌથી અઘરો ભાગ કામ શરૂ કરવું તે છે. ક્યારેય હાર ન માનો. આજ કઠિન, કાલ વધુ ખરાબ હશે, પરંતુ કાલ પછીનો દિવસ સોનેરી હશે. જો માણસમાં કંઈક કરવાની ઈચ્છા હોય તો દુનિયામાં કંઈ પણ અસંભવ નથી. જ્યાં બીજાને સમજાવવા મુશ્કેલ થઈ જાય ત્યાં ખુદને સમજાવી લેવું જ બહેતર છે. શરીર માટીનું છે, શ્વાસો બધી ઉધાર છે, ઘમંડ પણ છે તો કઈ વાતનો અહીમ. તો આપણે બધા ભાડુઆત છીએ. પરેશાનીઓ જિંદગીનો હિસ્સો છે. જેને પોતાની પરેશાનીઓ પર પગ મૂક્યો છે તે જીતી ગયો છે, અને જેને પોતાની પરેશાનીને માથા પર સવાર કરી લીધી તે લૂંટાઈ ગયો. જીવનમાં ઘણીવાર આપણે મોટી મોટી પરેશાનીઓમાંથી એમ જ નીકળી જઈએ છીએ જાણે કોઈ છે જે આપણો સાથ આપી રહ્યું છે, અને એ જ અદૃશ્ય શક્તિને આપણે પરમાત્મા કહીએ છીએ. તેથી યાદ રાખજો, જ્યારે દુનિયા સાથ છોડી દે ત્યારે ઈશ્વર તમારો હાથ પકડી લે છે. ક્રોધની સામે થોડું રોકાતા શીખો અને ભૂલની સામે થોડું ઝૂકતા શીખો. જે તમારા હાથમાં
નથી તેનો મોહ કરશો તો જીવન નરક બની જશે જીવનમાં એકલો પાઠ તો મળી ગયો ફિકરમાં રહેશો તો ખૂબ બળશો બેફિકર રહેશો તો દુનિયા બળશે એકલતાની એક અલગ જ મજા છે તેમાં કોઈના છોડી જવાનો ડર નથી હોતો તમે ખુદને કમજોર માની લીધા છે નહીંતર જે તમે કરી શકો છો તે કોઈ બીજું નથી કરી શકતું કિસ્મત માત્ર મહેનતથી બદલાય છે બેસીને વિચારવાથી નહીં જિંદગી બહુ નાની છે તેથી કોઈ માણસનો પીછો કરવા કરતાં અનેક ઘણું બહેતર છે કે તમે તમારા સપનાઓને પૂરા કરો સાચા રસ્તા પર ચાલવું જરા મુશ્કેલ છે પણ એ રસ્તા પર તમને કોઈ પાડી નથી શકતું પડતા પડતા જ બાળક ચાલવા લાગે છે ડૂબતા ડૂબતા જ માણસ તરતા શીખી જાય છે ચોકથી ગભરાઈને ક્યારેય પાછા ન હટતા કારણ કે ચોક ખાઈને જ માણસ સંભાળતા શીખે છે અસફળતા પર લાખો મેણા આવશે પરંતુ નિરાશ ન થતા કારણ કે આ એ જ સમય છે જ્યારે તમે ખુદને ઓળખી જશો માંગ પછી માત્ર હિંમત જ મનુષ્યનો સાથ આપે છે જે મનુષ્યને ક્યારેય હારવા નથી દેતી કુદરતે આપણા સૌને હીરા જ બનાવ્યા છે બસ શરત એ છે કે જે ઘસાશે તે જ ચમકશે બધું જ પુસ્તકોમાંથી જ શીખવા નથી મળતું કેટલાક સ્વાર્થી લોકો પાસેથી પણ ઘણું બધું શીખવા મળે છે ક્યારેય કોઈ જરૂરિયાતમંદને પોતાની ચોખટ પર જલીલ ન કારણ કે ઉપરવાળાને કટોરો બદલવામાં વાર નથી લાગતી આજે રસ્તો બનાવી લીધો છે કાલે મંજિલો પણ ચોક્કસ મળશે હોસલાથી ભરેલી આ કોશિશ એક દિવસ ચોક્કસ રંગ લાવશે આ સંસારમાં કંઈ પણ સ્થિર નથી ન સમય ન પ્રેમ નફરત અને ન તો સંબંધ કોઈ તમને ન સમજે તો ચિંતા ન કરતા કારણ કે સારા લોકો અને સારા પુસ્તકો દરેકને ને સમજાતા નથી મિત્રતા કોઈ સ્વાર્થ નથી પરંતુ એક વિશ્વાસ છે જ્યાં સુખમાં હસી મજાકથી લઈને સંકટમાં સાથ આપવાની જવાબદારી હોય છે અહીં ખોટા વાયદાઓ નહીં પરંતુ સાચી કોશિશો કરવામાં આવે છે સાચી વાત બોલવાવાળો અને સાચી રાહ પર ચાલવાવાળો માણસ હંમેશા દુનિયાને કડવો લાગે છે પ્રશંસા ભલે ગમે તેટલી કરો પરંતુ અપમાન બહુ સમજી વિચારીને કરવું જોઈએ લગન નાનો એવો શબ્દ છે પરંતુ જેને લાગી જાય છે તેનું જીવન બદલાઈ જાય છે જ્યારે સંબંધો રડાવા લાગે તો તેને નજરઅંદાજ કરતા શીખો જિંદગી બહુ આસાન થઈ જશે જે માણસને વાત પર ક્રોધ આવે છે સુખ અને શાંતિ તેના જીવનમાં ક્યારેય નથી આવી શકતા કારણ કે જે માણસ બહુ વધારે ક્રોધી હોય છે તેના બધા મિત્રો તેને છોડીને ચાલ્યા જાય છે તે પોતાના મનમાં પણ દર્દ અને તકલીફ લઈને જ જીવતો રહે છે ક્રોધથી તે સ્વયને તો નુકસાન પહોંચાડે જ છે સાથે સાથે તે પોતાના સંબંધીઓના મનને પણ આહત કરે છે આને આપણે એક નાની વાર્તાના માધ્યમથી સમજીએ એકવાર એક રાજા પોતાના પુત્રના વ્યવહારથી બહુ દુઃખી હતો તેના પુત્રને બહુ ગુસ્સો આવતો હતો વાત પર ગુસ્સો આવતો હતો જ્યારે તેને ગુસ્સો આવતો તો તે એ નહોતો જોતો કે સામે કોણ છે અને જે તેના મનમાં આવતું તે કંઈ પણ બોલી દેતો રાજાને સમજમાં નહોતું આવી રહ્યું કે તે શું કરે તેમને ઘણી કોશિશો કરી પોતાના પુત્રને સમજાવવાની પરંતુ તેના પર કોઈ અસર ન થઈ એક દિવસ રાજા તેને ગુરુદેવની પાસે લઈ ગયા ગુરુદેવે રાજાની બધી વાતો સાંભળી અને તેમને કહ્યું કે તમે ચિંતા ન કરો આવનારા થોડા દિવસોની અંદર જ આનો ગુસ્સો પૂરી રીતે ખતમ થઈ જશે રાજાએ ગુરુને પ્રણામ કર્યા અને પુત્રને ગુરુની પાસે જ છોડીને પાછા ફર્યા બીજા દિવસે ગુરુદેવ તે શિષ્યને એક ઝૂંપડીમાં લઈ ગયા અને કહ્યું કે તને જ્યારે પણ ગુસ્સો આવે તો તું અહીંથી એક ખીલ્લી લઈને તે દિવાલમાં ઠોકી દેજે શિષ્યએ પૂછ્યું આનાથી શું થશે ગુરુદેવ બોલ્યા તે તને જલ્દી જ ખબર પડી જશે શિષ્યએ બિલકુલ એમ જ કર્યું તેને જ્યારે પણ ગુસ્સો આવતો તો તે ઝૂંપડીમાં જતો અને એક ખીલ્લી દિવાલમાં ઠોકી આવતો જેમ કે તે શિષ્યને બહુ ગુસ્સો આવતો હતો તો પહેલા જ દિવસે ત્યાં 10મી વધારે ખીલ્લીઓ લાગી ગઈ પરંતુ તે ખીલ્લીઓને ઠોકવા માટે તેને વારંવાર લાંબુ અંતર ચાલીને તે ઝૂંપડીમાં જવું પડતું હતું
તો તેણે વિચાર્યું કે જેટલી મહેનત તેને ઝૂંપડીમાં જવા અને ખીલ્લી લગાવવામાં કરવી પડે છે તેનાથી ઓછી મહેનતમાં હું મારા ગુસ્સા પર નિયંત્રણ કરી શકું છું. બીજા દિવસે તેને 8 ખીલ્લીઓ લગાવી. તેના પછીના દિવસે 6 પછી 4 પછી 3 પછી 2 પછી 1 દિવસ એવો પણ આવ્યો જ્યારે તેને બિલકુલ પણ ગુસ્સો ન આવ્યો અને એક પણ ખીલ્લી દિવાલમાં ન લાગી અને તે બહુ ખુશ થઈ ગયો. ખુશી ગુરુદેવની પાસે ગયો અને જઈને તેમને જણાવ્યું કે આજે મેં એક પણ ખીલ્લી તે દિવાલમાં નથી લગાવી કારણ કે મને આજે એકવાર પણ ગુસ્સો નથી આવ્યો. ગુરુદેવે તેને શાબાશી આપી અને તેની સાથે ઝૂંપડીમાં જઈને દિવાલની સામે જ ઊભા રહી ગયા અને શિષ્યને કહ્યું કે હજુ તારું શિક્ષણ પૂરું નથી થયું. શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ હવે મારે શું કરવાનું છે? ગુરુદેવે કહ્યું કે હવે જે દિવસે પણ તને બિલકુલ પણ ગુસ્સો ન આવે તે દિવસે તું અહીં આવીને આ ખીલ્લીઓમાંથી એક ખીલ્લીને પાછી ઉખાડી લેજે. શિષ્યએ એમ જ કર્યું, પરંતુ ખીલ્લીઓ બહુ વધારે હતી તો તેને તે બધી ખીલ્લીઓને બહાર કાઢવામાં 1 મહિનાથી પણ વધારે સમય લાગી ગયો. પરંતુ એક દિવસ એવો આવ્યો જ્યારે બધી ખીલ્લીઓ દિવાલમાંથી બહાર નીકળી ગઈ. પછી તે શિષ્ય બહુ ખુશ થઈને પોતાના ગુરુદેવની પાસે જઈને બોલ્યો કે હવે તે દિવાલમાં એક પણ ખીલ્લી નથી. ગુરુદેવે રાજા અને રાણીને ત્યાં બોલાવ્યા અને શિષ્યને લઈને બધાની સાથે તે ઝૂંપડીમાં પહોંચ્યા. તે દિવાલની સામે જઈને ઊભા રહી ગયા. તેમણે જોયું કે દિવાલમાં એક પણ ખીલ્લી નથી. પછી ગુરુદેવે શિષ્યને પૂછ્યું, શું તને આ દિવાલ પર કંઈ દેખાઈ રહ્યું છે? તો શિષ્યએ કહ્યું, ના ગુરુદેવ, મેં તો બધી ખીલ્લીઓ બહાર કાઢી દીધી છે, હવે ત્યાં કશું જ નથી. ગુરુદેવે કહ્યું, ધ્યાનથી જુઓ, કદાચ કંઈક દેખાય. શિષ્યએ ફરીથી જોયું અને કહ્યું, ગુરુદેવ, મેં જે ખીલ્લીઓ ત્યાં લગાવી હતી અને તેમને બહાર કાઢી છે તેમના નિશાન દિવાલ પર દેખાઈ રહ્યા છે. ગુરુદેવે કહ્યું, જેમ તે દિવાલમાં ખીલ્લી લગાવીને પાછી કાઢી તો લીધી, પરંતુ તેના નિશાન દિવાલ પર જ રહી ગયા. ઠીક આવી જ રીતે થાય છે જ્યારે તું ગુસ્સો કરે છે. જ્યારે તું ગુસ્સો કરે છે તારા માતા પિતા પર કે કોઈના પર પણ તો તેમના દિલ પર ચોટ લાગે છે, તેમને દર્દ થાય છે અને ત્યાં એક નિશાન રહી જાય છે. પછી તેમની પાસે ગમે તેટલી માફી માંગી લો, તે નિશાનની તું ઈચ્છીને પણ મિટાવી નથી શકતો. આ સાંભળીને શિષ્યને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે રડવા લાગ્યો અને પોતાના માતા પિતાને ભેટીને બોલ્યો કે હું આજ પછી ક્યારેય ગુસ્સો નહીં કરું. મિત્રો, જે માણસ પોતાના ગુસ્સાને નથી સંભાળી શકતો તે માણસ જીવનમાં કશું પણ નથી સંભાળી શકતો. ક્રોધી માણસનો કોઈ મિત્ર નથી હોતો. દરેક માણસ ક્રોધી માણસથી દૂર ભાગે છે. આવા માણસને ક્યારેય શાંતિ નથી મળતી. જો તમે તમારી જિંદગીમાં શાંતિ ઈચ્છો છો તો વાત પર ગુસ્સો કરવાનું છોડી દેવું જોઈએ. દુઃખ આવતા પહેલા જ દુઃખી થવા વાળો વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ દુઃખ ભોગવે છે. અસફળતાઓ જીવનનો એક હિસ્સો છે. જો તમે ક્યારેય અસફળ નહીં થાવ તો તમે ક્યારેય શીખશો નહીં, અને જ્યારે તમે શીખશો નહીં, પરિણામ સ્વરૂપ તમારામાં બદલાવ નહીં આવે અને ન તો તમે અનેક વસ્તુઓ શીખી શકશો. તેથી જીવનમાં અસફળતાઓ બહુ મહત્વપૂર્ણ છે. વક્ત સામે લડીને જે નસીબ બદલી દે માણસ એ જ જે તકદીર બદલી દે. કાલનું શું થશે એ ક્યારેય ન વિચારો. શું ખબર કાલે ખુદ પોતાની તસવીર બદલી દે. ખુશી આઝાદી પર નિર્ભર હોય છે અને આઝાદી એ વાત પર નિર્ભર હોય છે કે તમે કેટલા સાહસી છો. વિશ્વાસ વગર આ દુનિયામાં કોઈ પણ સંબંધ વધુ દિવસ સુધી નથી રહી શકતો. જો કોઈ ભૂલના કારણે કાલનો દિવસ દુઃખમાં ગયો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો. જે લક્ષ્યમાં ખોવાઈ ગયો સમજો તે જ સફળ થઈ ગયો. શ્રી કૃષ્ણ કહે છે કે માણસના બરબાદ થવાના 5 કારણ છે: ઊંઘ, ગુસ્સો, ડર, થાક અને કામ ટાળવાની આદત. સફળતા ખુશીની ચાવી નથી, ખુશી સફળતાની ચાવી છે. તમે જે કરી રહ્યા છો તેનાથી જો તમે પ્રેમ કરો છો તો તમે ચોક્કસ સફળ થશો.
બીજાનું ભલું કરવાવાળા મનુષ્યને હંમેશા કષ્ટનો સામનો કરવો પડે છે, કારણ કે હંમેશા ફળ આપનારા વૃક્ષોને જ પથ્થર મારવામાં આવે છે. સત્યથી કમાયેલું ધન દરેક પ્રકારે સુખ આપે છે. છળકપટથી કમાયેલું ધન હંમેશા દુઃખ આપે છે. ચૂપ રહેવા કરતાં મોટો કોઈ જવાબ નથી, અને માફ કરી દેવા કરતાં કોઈ મોટી સજા નથી હોતી. જ્યારે મહેનત કરવાથી સપના પૂરા નથી થતા તો રસ્તો બદલો. સિદ્ધાંત નહીં, કારણ કે વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. કોઈની સંગતથી તમારા વિચારો જો શુદ્ધ થવા લાગે તો સમજવું કે તે માણસ કોઈ સાધારણ વ્યક્તિ નથી. તમારો કઠિન સમય જ તમને મજબૂત બનાવે છે. એક સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેની વિશેષતા શીખે છે, તેની સાથે તુલના અને ઈર્ષ્યા નથી કરતો. આજના યુગનો એ જ ભગવાન છે જેની પાસે પૈસા અને પદ છે. આજે સંબંધનું બીજું નામ પૈસો બની ગયો છે. ઘરમાં ગમે તેટલી ગંદકી કેમ ન હોય, જો તમારી પાસે પૈસા છે તો તમારું અભણપણું, તમારા ખરાબ કર્મો, તમારો ખરાબ વ્યવહાર બધું જ માફ કરી દેવામાં આવશે. આ કળિયુગ છે. અહીં ખરાબની સાથે ખરાબ થાય કે ન થાય, પરંતુ સારાની સાથે ખરાબ અવશ્ય થાય છે. જિંદગીમાં ક્યારેય પણ કોઈને એટલું મહત્વ ન આપો કે તે તમારા ચહેરા પરથી મુસ્કાન જ છીનવી લે. પોતાના જીવનની સમસ્યાઓ કોઈની સાથે વહેંચશો નહીં, કારણ કે 80% લોકોને તેનાથી કોઈ ફરક નથી પડતો. બાકીના 20% લોકો ખુશ થશે કે તમારા જીવનમાં આ સમસ્યાઓ છે. શ્રીકૃષ્ણ કહે છે કે દેખાવો કરે છે. કેટલાક લોકો પોતાનાપણાનો વખત આવવા પર બધું સમજાઈ જાય. પોતાની સમસ્યાઓ દરેક કોઈની સાથે ન વહેંચો. કોઈ મીઠું બોલી રહ્યું છે અથવા સહાનુભૂતિ દેખાડી રહ્યું છે તો તેનો અર્થ એ નથી કે તે તમારો શુભ ચિંતક છે. કર્મોનું લખેલું દરેક હાલમાં ભોગવવું જ પડે છે. સારો માણસ મતલબી નથી હોતો, બસ તે એ લોકોથી દૂર થઈ જાય છે જેમને તેની કદર નથી હોતી. જે માણસ રડતા ગુસ્સામાં બધું જ બોલી દે છે તે સાચો હોય છે, કારણ કે ગુસ્સો અને રડવું માણસને સાચું બોલવા માટે મજબૂર કરી દે છે. કોઈની પાસે વધુ ઉમ્મીદ ન રાખવી, કારણ કે જેટલો વધુ લગાવ હોય છે એટલો જ ઊંડો ઘાવ હોય છે. અરીસો અને સંબંધ બંને નાજુક હોય છે, પણ બંનેમાં અંતર માત્ર એટલું જ છે કે અરીસો ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગેરસમજથી દુઃખ વહેંચી નથી શકાતા અને સુખ ખરીદી નથી શકાતા. ક્યારેક એ માણસ તમને રડાવીને મૂકી દે છે જેની ખુશી માટે તમે કંઈ પણ કરી શકો છો. ચહેરાના રંગ જોઈને દોસ્ત ન બનાવવા. તનનો કાળો ચાલશે પરંતુ મનનો કાળો નહીં. જિંદગીની બધી રમત તો સમય રાખે છે. માણસ તો માત્ર પોતાનું કિરદાર નિભાવે છે. એનાથી કોઈ ફરક નથી પડતો કે તમે કેટલા લોકો પર વિશ્વાસ કરો છો કે નથી કરતા. તમને તમારી પોતાની જાત પર સૌથી વધુ વિશ્વાસ હોવો જોઈએ. લોકોની વાતોમાં આવીને કોઈ માણસની ખોટી ઇમેજ પોતાના દિમાગમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે. કેટલાક લોકોને ગમે તેટલા પોતાના બનાવવાની કોશિશ કરી લો, પરંતુ તેઓ સાબિત કરી દે છે કે તેઓ આપના ક્યારેય નથી બની શકતા. વખત રહેતા જ ખુદને બદલી લેવામાં જ ભલાઈ છે, કારણ કે જો વખતે બદલ્યા તો બહુ તકલીફ થશે. કેટલાક લોકો મતલબ માટે દરેક સંબંધ જોડે છે, પોતાનું કામ કઢાવીને સાચા લોકોનું દિલ તોડે છે. તેઓ સમજે છે કે તેમનાથી વધુ ચાલાક કોઈ નથી, પણ હકીકતમાં તેઓ ખુદ પોતાની કિસ્મત ફોડે છે. જો તેમને જવું છે તો જવા દો, કેમ પકડીને રાખવા છે. સંબંધોમાં પ્રેમ સારો લાગે છે, ભીખ માંગવી નહીં. પત્નીને ઉડવા માટે પાંખોની નહીં, પણ પોતાના પતિના સાથ અને પોતાનાપણાની જરૂર હોય છે. એક સમયની વાત છે, એક નિર્ધન વ્યક્તિ રાજાના મહેલમાં માળીનું કામ કરતો હતો. તેને રાજમહેલના બાગમાં અનેક પ્રકારના ફળોના ઝાડ લગાવ્યા હતા. જે ફળ પાકી જતા તે તોડીને રાજાની સામે પ્રસ્તુત કરી દેતો. ઘણીવાર ખુશ થઈને રાજા તેને ઇનામ પણ આપતા. એકવાર બાગમાં કેરી, દ્રાક્ષ અને નાળિયેરના ફળ થયા. માળી ટોપલી લઈને બાગમાં પહોંચ્યો અને વિચારવા લાગ્યો કે આજે કયું ફળ મહારાજ માટે લઈ જાવ.
થોડીવાર વિચાર્યા પછી તેને દ્રાક્ષ તોડી લીધી અને ટોપલીમાં ભરીને રાજા પાસે પહોંચ્યો. એ દિવસોમાં રાજા થોડા ચિંતિત હતા. તેમને ગુપ્તચર દ્વારા સૂચના મળી હતી કે પડોશી રાજ્યનો રાજા તેમના પર આક્રમણની તૈયારીમાં છે. તેઓ બસ આ જ વિશે ગહન વિચાર વિમર્શમાં ડૂબેલા હતા ત્યારે જ માળી તેમની પાસે પહોંચ્યો અને ચૂપચાપ તેમની સામે ટોપલી મૂકીને થોડે દૂર જઈને બેસી ગયો. રાજા મંથન કરતાં ટોપલીમાંથી દ્રાક્ષ ઉઠાવીને ખાવા લાગ્યા. તેઓ અડધી દ્રાક્ષ ખાતા અને અડધી ફેંકી દેતા, જે માળીની ઉપર પડતી જેવી જ દ્રાક્ષ માળીને વાગતી. તે કહે તો ભગવાન તું બહુ દયાળુ છે. વિચારમાં ડૂબેલા રાજાનું ધ્યાન આ તરફ હતું જ નહીં કે તેઓ દ્રાક્ષ માળીની ઉપર ફેંકી રહ્યા છે. એકવાર ફરી તેમણે દ્રાક્ષ માળીની ઉપર ફેંકી અને માળીએ ફરીથી કહ્યું, ભગવાન તું બહુ દયાળુ છે. આ વખતે રાજાનું ધ્યાન માળી તરફ ગયું. તેમણે આશ્ચર્યથી તેને જોયો અને પૂછ્યું, માળી, હું તારા પર એક ઠાફળ ફેંકી રહ્યો છું અને તું કહી રહ્યો છે કે ભગવાન બહુ દયાળુ. આમાં ભગવાનની કેવી દયા? માળીએ ઉત્તર આપ્યો, મહારાજ, આજે બાગમાં 3 પ્રકારના ફળ હતા, કેરી, દ્રાક્ષ અને નાળિયેર. હું વિચારી રહ્યો હતો કે તમારા માટે કયું ફળ લાવું. ભગવાનની દયાથી મારી બુદ્ધિમાં આવ્યું કે હું તમારા માટે દ્રાક્ષ લઈ જાઉં અને હું દ્રાક્ષ લઈ આવ્યો. જો હું કેરી કે નાળિયેર લઈ આવત તો વિચારો મારી હાલત શું થાત. એટલા માટે હું કહી રહ્યો છું કે ભગવાન બહુ દયાળુ છે. રાજા માળીનો ઉત્તર સાંભળીને વિચારવા લાગ્યા કે હું વ્યર્થમાં ચિંતિત હતો. ભગવાનની દયાથી તેમને સમય રહેતા પડોશી રાજ્યના રાજાની યોજનાની ખબર પડી ગઈ. તેનાથી તેમને પોતાના રાજ્યની રક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી ગયો. તેમણે ભગવાનનો ધન્યવાદ કર્યો અને રાજ્યની રક્ષાની તૈયારીમાં લાગી ગયા. જ્યારે યુદ્ધ થયું તો તેમાં તેમનો વિજય થયો અને તેમને પોતાનું રાજ્ય બચાવી લીધું. દોસ્તો, આ વિડીયોમાંથી આપણને એ જ શીખ મળે છે કે સમયનું ચક્ર આવું જ છે. ક્યારેક સારો સમય આવશે તો ક્યારેક ખરાબ. સારા સમયમાં ભગવાનનો ધન્યવાદ કરવાનું ભૂલી જઈએ છીએ અને ખરાબ સમયમાં ફરિયાદ કરવા લાગીએ છીએ. જ્યારે આવશ્યકતા એ છે કે સારા સમય માટે આપણે ભગવાનનો ધન્યવાદ કરીએ અને ખરાબ સમય માટે આભાર વ્યક્ત કરીએ કે આપણને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે જ તેમને આપની સામે આ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી છે. નાની નાની પરેશાનીઓનો સામનો કરીને જ આપણે મોટી મુસીબતોનો સામનો કરવા યોગ્ય બની જઈએ છીએ. તેથી જીવનમાં આવનારી નાની નાની સમસ્યાઓથી ગભરાવવું નહીં. સકારાત્મક રહીને સમસ્યાના નિવારણ વિશે ચિત્કાર કરો, યોજના બનાવો અને નિવારણમાં લાગી જાઓ. ખરાબ પરિસ્થિતિઓ તમારી દૃઢતાની પરીક્ષા છે. શ્રી કૃષ્ણ કહે છે કે એક માણસને ગુમાવીને આગળ તો વધી શકાય છે, મગર તેના ખાલીપણાને હજારો લોકોથી પણ નથી ભરી શકાતું. જેઓ સબ્ર સાથે ઇંતજાર કરવાનું જાણે છે, તેમની પાસે દરેક વસ્તુ કોઈને કોઈ બહાને પહોંચી જ જાય છે. જ્યાં સુધી વિપરીત પરિસ્થિતિઓ સામે લડશો નહીં ત્યાં સુધી તે તમારી ઉપર હાવી થતી રહેશે. માત્ર વખતના ભરોસે બેસીને રહેવું કિસ્મતવાળાઓના હાથ ખાલી રહી શકે છે, પરંતુ મહેનત કરવા વાળાઓના ક્યારેય નહીં. દોસ્તો, જો તમે આ વિડીયોમાંથી કંઈ પણ શીખ્યા છો તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક કરી દો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો. જો તમે આ ચેનલ પર નવા છો અને તમે આવા જ વિડીયો વધુ જોવા માંગો છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોનને ઓલ પર સેટ કરી લો, જેથી અમારા બધા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે આવી જાય. તમારો સપોર્ટ પણ અમારા માટે બેહદ મહત્વપૂર્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી સાથે સદૈવ બની રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.